ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે બનાસકાંઠા અને પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે બનાસકાંઠાના સરહદી વાવ અને સુઈગામ તાલુકાના 24 અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 71 ગામમાં બ્લેકઆઉટનો અમલ કરવામાં આવ્યો છે। તંત્ર પણ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે। સુઈગામ તાલુકાના સરહદ પરના છેલ્લા ગામ જલોયાના ગ્રામજનો ભારતીય સેના અને તંત્રની મદદ કરવા તત્પર છે। અમે સરકારને મદદ કરવા માંગો સરકારને આ રસ્તા છે અને રસ્તામાં કોઈ નડતરા ન થાય એને લીધે અમે સરકારને મદદ કરવા તૈયારી છે। ગમે ત્યારે ને ગમે ત્યારે સરકાર કોઈ યુવતા થાય એના માટે અમે સરકારને સાથે કરવા તૈયાર છે। અમે આ બાવળ કાપી ઝાડ કટિંગ કરીને રસ્તો ચોખ્ખો કરો। શું ઝાડ બેટ કોઈ નડે નહીં, ગાડી આવતી હોય સરકારની તો કોઈ લક્ષણને કોઈને ગાડીને કોઈને કોઈ નડે નહીં, એના લીધે અમે ઝાડ કાપો છે। સિંધુને લઈને ભારત સરકારે તો એટેક કરી અને પાકિસ્તાને જવાબ આપી દીધો છે અને અમારા ગામ લેવલે પણ વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરવામાં આવે છે અને જે બ્લેકઆઉટ કરવા માટે આવે છે સંપૂર્ણપણે હાલ તો બ્લેકઆઉટ રાત્રે 8થી કરીને સવારમાં 4 વાગ્યા સુધી બ્લેકઆઉટ જ રહે છે અને સાથે સાથે જો પણ આવી જરૂર પડે ત્યારે તો અમે પણ સેનાના પડખે જ છીએ। એ ડર જેવો માહોલ છે જ નહીં। જેમ ગીરની અંદરથી સિંહ જ્યારે નીકળે અને ગીરવાસીઓને જો ડર એમાં નથી હોતો એ જ રીતે અમારા ખોળામાં બાજુમાં આવીને બોમ્બ પડે તો પણ અમને ડર જેવો અહેસાસ લાગે જ નહીં। એટલે જો અમે સરહદને બાજુમાં રહીએ છીએ એટલે અમને કોઈ ડર જેવો માહોલ છે જ નહીં। ખાસ કરીને સેનાને મદદ કરવા માટે ગ્રામ કક્ષાએ આપણે કોઈ યુવાનોની ટીમ બનાવી છે, એવું કોઈ મદદ માટે તૈયાર કરી છે ખરી? હા, જેઓ સેનાને જરૂર પડે, બીજી પણ કંઈ આપતી આવી પડે તો એના માટે પણ સ્થળાંતર કરવાનું થાય, એના માટે પણ ઇમરજન્સી જરૂર પડે તો એના માટે પણ ટીમની તૈયારી કરવામાં આવી છે, ટીમ બનાવવામાં આવી છે, વહીવટીતંત્રની દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી અને એની સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે।